સરકારશ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકામાં 14 ગામોની અંદર જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીનમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. એનો સતત 4 વર્ષ સુધી અમે વિરોધ કર્યો. તેમ છતાં સરકારે તંત્રને આગળ કરીને જે અમારી જમીન હતી એ સસ્તા ભાવે છીનવી લીધી અને એ જમીન છીનવતા જ્યારે હાઈવેનું કામકાજ ચાલુ થયું તે વખતે આ બાંધકામની અંદર અમારા જે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ ગયેલી. એના માટે અમે છેલ્લા 5 વર્ષથી લડાઈ લડતા જઈને અનેક આંદોલનો કર્યા, અનેક આવેદનપત્રો આપ્યા, રૂબરૂ મુલાકાતો કરી. તે છતાં સરકાર અને તંત્રના પેટનું પાણી ના હાલ્યું અને આજે અમારા માણસોને ખૂબ આ મૂળભૂત સુવિધાઓને કારણે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઓછું હોય તેમ સરકારશ્રી દ્વારા અમારા 14 ગામની અંદર જ એક ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું અને ડોમેસ્ટિક એરપોર્ટની અંદર અમારા કુલ 11 ગામોનો જે આદિવાસીઓ છે એમની જમીન જવાની છે. એ ઓછું હોય તેમ ફરીથી જીઆઈડીસી મંજૂર કરવામાં આવી. એમાં અમારી 2 ગ્રામ પંચાયતો એટલે કે 5 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો વિસ્થાપિત થવાના છે. તે ઓછું તેમ ફરીથી દહેગામથી લઈને ઝાલોદના ઠૂઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી એક 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો. તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એ બધું ઓછું હોય તેમ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે મધ્યપ્રદેશના નિમજથી લઈ રાજસ્થાનના પ્રતાપગઢ થઈ ગુજરાતના દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સુધી એટલે કે 4 રાજ્યોના 5 જિલ્લામાં થઈ 380 કિલોમીટર લાંબી જે રેલવે લાઇન મંજૂર કરવામાં આવી તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. આપના માધ્યમથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમે આદિવાસીઓ એટલા માલેતુજાર નથી કે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં પોતાના વાહનોથી દિલ્હી કે બોમ્બે અમે જઈ શકવાના નથી. અમે એટલા માલેતુજારો નથી કે પ્લેનમાં બેસી એરપોર્ટની અંદર જઈ અને અમે કંઈક વિદેશમાં કે કોઈ દેશના અન્ય રાજ્યમાં અમે પ્રવાસ કરી શકવાના છીએ. જીઆઈડીસીમાં અમને કોઈ નોકરી કોઈ રોજગારી મળવાની નથી. અમે વિસ્થાપિત થવાના છે. આજે તમે દેખો દાહોદની અંદર જે રેલવેનું મોટામાં મોટું કારખાનું બનાવવા આવ્યું એમાં અમને વચન આપવામાં આવ્યું હતું કે 10,000 આદિવાસીઓને નોકરી આપવામાં આવશે, પરંતુ આજ સુધી એકેય આદિવાસીને નોકરી આપવામાં આવી નથી અને યુપી અને બિહારથી તમામ માણસો લાવીને નોકરીઓ આપવામાં આવી રહી છે. એટલે સરકાર કોઈકના કોઈક ભોગે સસ્તા ભાવે અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું એક ષડયંત્ર કરી રહી છે. એના માટે આવનાર 15મી ઓગસ્ટ બાદ અમે દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓ ભેગા થઈ અને સરકારશ્રી જે અમારી જમીન છીનવી રહી છે એને આદિવાસી એકતા અને આદિવાસી પાવર શું છે એનું ભાન કરાવવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. તારીખ 1/6/26ના રોજ એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ દ્વારા જે આવેદનપત્ર અમને આપવામાં આવેલ, જે આવેદનપત્રમાં સમાવિષ્ટ વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે, સમીક્ષા માટે અમે અમારી કક્ષાએ રેગ્યુલર બેઝિસ પર અમે સમીક્ષા બેઠક રાખતા હોઈએ છીએ. જે અંતર્ગત આજ રોજ એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવેલ, જેમાં એક્સપ્રેસ હાઈવેના વિવિધ મુદ્દાઓ બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે અને જે પણ આવેદનપત્રની અંદર જે સમાવિષ્ટ મુદ્દા હતા એ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે. આજે ખેરકા મુકામે આજે રેલવે લાઇન મહારાષ્ટ્રથી માંડે અને રાજસ્થાન ચિત્તોડગઢ સુધી જાય છે એની લાઇનના જે ખેડૂતોના જમીનમાં લાઈન જાય છે, ખેડૂતોએ આજે એક વિરોધ કરવા માટે ઝાલોદ તાલુકાના પંચકૃષ્ણ મહાદેવ મંદિરે ના સાનિધ્યમાં બધા ઉપસ્થિત થયા અને એક જ સૂત્ર કે અમારી જમીન, આદિવાસીઓની જમીન અમે રેલવે લાઇન માટે 1 ઇંચ પણ આપવાના નથી. જોડે બાજુમાં કોરિડોર જાય છે રોડ, એરપોર્ટનો પણ અમારા સમાજમાંથી જમીનો જાય છે. કચલદરા ગામે પણ અમારા આદિવાસી પરિવારમાંથી જમીન જે જીઆઈડીસી માટે જાય છે. એના પછી દાંતિયા, ટાડાગોળા, રળિયાથી ભૂરા, રળિયાથી ગુજ્જર, સણાસેર, લીલવા, મુંડાયડા, થેરકા થઈ અને ચિત્રોડિયા, મહુડી, આ અનેક ગામો અમને જમીન વિહોણો કરવા માંગી રહ્યા છે આ સરકાર. તો અમે આ તમામ આ ગામના આગેવાનો, આ ગામના જે ખેડૂતો, આ મહિલાઓ એક પણ જમીન આ રેલવે લાઇન માટે આપવા નહીં માંગતા. એના માટે આજે અમે સંપૂર્ણ આ જેમની જમીન જાય છે એ સંપૂર્ણ અમારા સમાજના લોકો આગેવાનો સાથે અહીં આ મીટિંગમાં ઉપસ્થિત થયા છે. આપનું નામ? કનુભાઈ ડામોર.
8/2026ના રોજ ઠેરકા ગામે પંચકુંડના મંદિરના કિનારે આજે એક ઠેરકા રેલવે કામની જે કામગીરીની સર્વે થયું આ સર્વે માટે ખેડૂતો એકઠા થઈ ખેડૂતોએ એક ભારે વિરોધ સરકાર સામે કરી રહ્યા છે. ખરેખર આ રેલવે નહીં નીકળવા માટેનો અમારો એક વિરોધ ચાલે છે. સરકાર રેલવેને બંધ કરે. અમારી આદિવાસી ખેડૂતો આવેલા છે. આદિવાસી ખેડૂતોને આ જમીનમાં કંઈ રહેવાનો વારો આવતો નથી. એમને ઊભો રહેવાનો વારો આવે એમ તેમ નથી લાગતું. સરકાર કોઈ વળતર આપે એવું કંઈ લાગતું નથી. અમારે આદિવાસીઓને કામ પૂરવું કહી દઈશું. અમારા પશુ માલ ઢોર રાખીને અમારે ક્યાં લીધા મૂકવો એના માટેનું સરકારશ્રીએ અમારા ગામની અંદરના આ શેખ મહારાષ્ટ્રથી માંડેલ શેખ રાજસ્થાનના સીમાડા સુધી આ ખરેખર રેલવેનો ફેરફાર કરીને બીજી જગ્યા પર લઈ જાય એના માટેનો એક અમને સરકારશ્રીને એક અમારો વાંધો અને વિરોધ સખત ચાલી રહ્યો છે. આપનું નામ? મગન ગુરુજી, પૂર્વ તાલુકા છે. સરકારશ્રી દ્વારા વિકાસના નામે અમારા દાહોદ જિલ્લાના અને ખાસ કરીને લીંબડી અને ઝાલોદ તાલુકાના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે તેઓનો ખાત્મો કરતો વિકાસના નામે વિનાશ કરતી જે યોજનાઓ પરિયોજનાઓ લાવવામાં આવી એના વિરોધમાં આજ રોજ ઠેરકા ગામે જે રાજસ્થાનના નિમસથી પ્રતાપગઢ થઈ દાહોદ અને અલીરાજપુરથી જે નંદુરબાર જતી નવીન રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે એનો વિરોધમાં આજ રોજ ઠેરકા ગામે રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા સૌપ્રથમ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ ડોમેસ્ટિક એરપોર્ટ, એ બાદ જીઆઈડીસી, તે બાદ દહેગામથી છૂટી કંકાસર થઈ કુશલગઢ જતો હાઈવે અને આજે રાજસ્થાનની બોર્ડર પર અમારા ગુજરાતનું છેલ્લું ગામ આવેલ ફૂલપોરાથી લઈને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ સેજાવાડા ગામ સુધી જે નવી રેલવે લાઇન મંજૂર કરવામાં આવી એમાં સરકારશ્રી દ્વારા અમારા ગરીબ આદિવાસીઓને વિકાસના નામે જે વિનાશ કરી નાખવામાં આવનાર છે અને અનેક પરિયોજના દ્વારા અમારા આદિવાસીઓની જમીન સસ્તા ભાવે છીનવી લઈ ગરીબોનો ખાત્મો કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ ઠેરકા ગામે રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ગ્રામજનોએ એકઠા થઈ અને આ ગામની અંદર જે પસાર થનાર નવીન રેલવે લાઇન છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. આપનું નામ? મુકેશભાઈ એસ ડાંગી. હા, આજરોજ દાહોદ જિલ્લા અદાલતના તમામ એડવોકેટ્સ અને ગુજરાતના તમામ એડવોકેટ્સ મોટાભાગના એક હાઈકોર્ટના પરિપત્ર જે A4ના શિડ્યુલ મુજબ જે ટાઈપ કરી અને અરજીઓને બીજી દાવા અરજી, મિટિંગ અરજી, બધી જ અરજીઓ આપવાની વાત થઈ ગઈ હતી, જેનો અમલ થયો છે. આ અમલ કરતાં વકીલ આલમને બહુ મોટી અગવડતા પડી અને જે રીતે લિપિ ફાઉન્ટમાં આપવાની છે એ લિપિ અહીંયા મુશ્કેલ છે. તો દાહોદ બારના તમામ એડવોકેટ્સે આ પરિપત્રમાં સુધારો કરવા માટે અથવા એને મોડિફાય કે અત્યારે હમણાં સસ્પેન્ડ રાખી એના માટેની રજૂઆત કરતી ચીફ જસ્ટિસને અમે લેખિતમાં આવેદન આપેલું છે અને આજ રોજથી અમે બધા જ આપણા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા છીએ. આ પરિપત્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને બહુ અગવડતા પડે. અહીંયા એડવોકેટ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે અને આ જે ફેસિલિટી છે તે અવેલેબલ નથી. એટલા માટે દાહોદ જિલ્લા બાર અદાલતના તમામ વકીલશ્રીઓ અને તાલુકાની તમામ કોર્ટના વકીલશ્રીઓ આજથી કોર્ટ કામગીરીથી અલગ થયા છે. હડતાલ કેટલા દિવસ સુધી ચાલશે? આ હડતાલમાં જ્યાર સુધી નામદાર હાઈકોર્ટ આ પરિપત્રની અંદર કોઈ સુધારો ના કરે અથવા પરિપત્ર સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે. તેમ છતાં પણ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જે કંઈ અમને આદેશ આપવામાં આવશે એ મુજબ અમે વર્તીશું. આપનું નામ? મારું નામ અજય પ્રતાપ રાજેન્દ્રસિંહ ચૌહાણ, હું દાહોદ જિલ્લા બાર એસોસિએશનનો પ્રમુખ છું. હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર વાપરવા માટેનો જે પરિપત્ર કરેલ છે તેના વિરુદ્ધમાં દેવગઢ બારિયા વકીલ મંડળના તમામ સભ્યો આજરોજ વકીલ રૂમમાં એકત્રિત થઈ આ પરિપત્રનો વિરોધ કરી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે અને આ અંગેનો ઠરાવ દેવગઢ બારિયાના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ તથા દાહોદના મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓને સુપ્રત કરેલ છે. દાહોદ સાંસદ દ્વારા રાછરડા ખેગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે રેલવે મંત્રીને રજૂઆત કરાઈ.
આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ તાલુકાના રાછરડા ખેગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં રાછરડા ખેગ રેલવે ક્રોસિંગ પર વધતા વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને અહીં તાત્કાલિક ઓવરબ્રિજનું નિર્માણ કરાવવાની માંગ કરવામાં આવી હતી. સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ઓવરબ્રિજ બનવાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે, ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ અકસ્માતની શક્યતામાં ઘટાડો થશે. ઉપરાંત વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને પણ અવરજવરમાં સરળતા મળશે. આ મહત્વપૂર્ણ માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત ધાનપુર તથા ગ્રામ પંચાયત ધાનપુરની આકસ્મિક મુલાકાત લઈ વહીવટી કામગીરીની સમીક્ષા કરી. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન વિવિધ શાખાઓની કામગીરી, દસ્તાવેજોના રેકર્ડનું વર્ગીકરણ તેમજ વહીવટી પ્રક્રિયાની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરીમાં વધુ કાર્યક્ષમતા અને સુવ્યવસ્થિત રેકોર્ડ જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ 15મા નાણાં પંચ હેઠળ મંજૂર થયેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનો આપ્યા હતા. સાથે જ બાંધકામ શાખાની કામગીરીમાં જરૂરી સુધારા લાવી ગુણવત્તા અને સમયમર્યાદાનું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન વિકાસલક્ષી યોજનાઓની અસરકારક અમલીકરણ માટે તથા વહીવટી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પીએચસી નગરાળાની આકસ્મિક મુલાકાત કરાઈ. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી તેમજ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પીએચસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજી અને કામગીરીની વિગતવાર સમીક્ષા પણ કરી હતી. તેમણે આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સમયસર અને દર્દી કેન્દ્રિત બનેને તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓપીડીમાં સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમને મળતી આરોગ્ય સેવાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. સાથે જ આરોગ્ય જાગૃતિ અને સ્વચ્છતા અંગે રોગપ્રતિકારક પગલાં અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પરિસર અને સેવા વિસ્તારની સ્વચ્છતા, એન્ટી લાર્વલ કામગીરી, પીવાના પાણીના ક્લોરિનેશન તેમજ ડસ્ટિંગની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય અને અન્ય રોગચાળાના નિયંત્રણ માટે તમામ કામગીરી નિયમિત અને અસરકારક રીતે કરવામાં આવે તે માટે સંબંધિત સ્ટાફને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે રોગચાળાની નિવારક કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને દરેક આરોગ્ય કર્મચારી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો છે. દાહોદના સિંગવડ મુકામે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ, મહિલા સશક્તિકરણ અને વિવિધ મહિલાઓ માટે વિકાસ યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના હેતુથી નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આઈસીડીએસ શાખા સિંગવડ તાલુકા અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના સહયોગથી યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ સિંગવડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને નારી અદાલતની કામગીરી, મહિલાઓના કાયદાકીય અધિકાર, ઘરેલું હિંસા નિવારણ, મહિલા સુરક્ષા તેમજ સરકાર દ્વારા અમલમાં મુકાતી વિવિધ મહિલાઓ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર અને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધારવી, તેમના અધિકારો અંગે સમજણ મજબૂત બનાવી અને સમાજમાં મહિલાઓના સશક્તિકરણને વધુ વેગ આપવાનો મુખ્ય હેતુ રહ્યો હતો. નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત દાહોદ ખાતે મહિલા હેલ્પલાઇન 181 અભયમ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ બપોરે 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત દાહોદ ખાતે આવેલ જીપી ધાનકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા હેલ્પલાઇન 181 અભયમ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હેલ્પલાઇન દ્વારા ઘરેલું હિંસા, માનસિક અને શારીરિક ત્રાસ, છેડતી, સાયબર ગુનાઓ, બાળ લગ્ન, પારિવારિક વિવાદ સહિત વિવિધ પ્રકારની સમસ્યાઓમાં મહિલાઓને 24 કલાક નિઃશુલ્ક અને તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 181 અભયમ એપ્લિકેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ હેલ્પલાઇન દ્વારા ટેલિફોનિક કાઉન્સેલિંગ, રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી સહાય અને પોલીસ સંકલન, કાનૂની માર્ગદર્શન અને અન્ય જરૂરી સેવાઓ કેવી રીતે ઉપલબ્ધ કરવામાં આવે તેની સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો નિસંકોચ 181 પર સંપર્ક કરવા માટે અપીલ કરાઈ હતી. સાથે જ હેલ્પલાઇનમાં આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે તેવું પણ તેઓને માહિતગાર કરાયું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. દાહોદ જિલ્લામાં માતા અને બાળકના આરોગ્ય તેમજ કુપોષણ નિવારણને વધુ અસરકારક બનાવવા માટે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવત તેમજ ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડૉક્ટર સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ ICDS વચ્ચે વધુ સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય અને પોષણ સેવા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવતે પોષણ અંગે જનજાગૃતિ વધારવા, કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર અને અનુસરણ સુનિશ્ચિત કરવા તેમજ આરોગ્ય અને ICDS વિભાગ દ્વારા સંયુક્ત આયોજનની કામગીરી કરવા ખાસ ભાર મૂક્યો હતો. ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુધીર જોશીએ પણ પોષણ સુધારવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપના અંતે જિલ્લાના સંબંધિત વિભાગોએ સંયુક્ત પ્રયાસ દ્વારા કુપોષણ મુક્ત અને સ્વસ્થ દાહોદના નિર્માણ માટે કામગીરીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરાયું. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ સવારે 11:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે અદાણી સિમેન્ટ ફ્યુચર એક્સ પ્લેટફોર્મ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેન્થ એન્ડ ટ્રસ્ટ આ રોડમેપ ટુ સક્સેડ ઇન પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ વિષય પર પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અદાણી ગ્રુપની સિમેન્ટ બિઝનેસના મુખ્ય કાર્યકારી અધિકારી વિનોદ વહેતીએ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સફળતા માટે જરૂરી નેતૃત્વ વિકાસ અને નૈતિક મૂલ્યો અને શિસ્ત અંગે માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન તેમણે જણાવ્યું કે સફળતા મેળવવા માટે શિસ્ત, પ્રામાણિકતા, વિશ્વાસ, વિશ્વસનીયતા અને સતત શીખવાની ભાવના અત્યંત જરૂરી છે. વ્યક્તિનું ચારિત્ર્ય અને વિશ્વસનીયતા તેની સૌથી મોટી મૂડી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે દેશના અગ્રણી ઉદ્યોગ સમૂહના ઉદાહરણ આપી સમજાવ્યું કે લાંબા ગાળાની સફળતા માટે પારદર્શિકતા, નૈતિક મૂલ્યો અને શિસ્તબદ્ધ કાર્યશૈલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ વિદ્યાર્થીઓને નાની શરૂઆત કરીને સતત પ્રયત્નશીલ રહેવા અને શિસ્તને જીવનમાં અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક જીવનમાં સફળતા માટે જરૂરી જીવન મૂલ્યો, નેતૃત્વ કૌશલ અને વ્યક્તિત્વ વિકાસ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદની મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 6/8/2026 ગુરુવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય અને બાંધકામ સમિતિના સભ્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં નોડલ સંસ્થાના આચાર્ય SS મકવાણા અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોના મહત્ત્વ અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષોનું જતન કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તાલીમાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમના ઉછેરની જવાબદારી નિભાવવાનો સંદેશ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પરિસરમાં વિવિધ જાતના વૃક્ષોના રોપણ કરવામાં આવ્યા હતા અને મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સ્ટાફ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓને ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વાવેલા રોપાઓના સંરક્ષણ અને જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આયોજનનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જે જરૂરી જાગૃતિ વધારવાનો અને હરિયાળા પર્યાવરણ સંરક્ષણમાં નિર્માણની સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.